પૈસા તો ચોથી લાવ્યો છે એ તો હું નક્કી કર્યો તું સાચું કહેતો હોય કે જૂઠું કહેતો હોય તારી એકે વાત મારો વફડવાની નહીં કે આ ઘરમાં તને રાખવાનો નહીં. તું મારો છોકરો નહીં, હું તારો બાપ નહીં. જાહે હવે પણ કાકા સેવાના પૈસા યાર સેવા કહેવાનું. આમ પછી પોલીસના દંડા જેવા પડી છે ને યા ખબર છે મને. ઉપર પણ કાકા પૈસા પૂછે નહીં તો એમના કહેતો કે હું વાઘુજીનો છોકરો છું ને કે હું મરી જાય. હું પથારી ફેવરો કાકા આવ તો ના હોય. અરે પૈસા હારું પણ નામત પકડાયા છે, હું તો લેતોય નતો. પછી લાજીને હેડ્યો તો અને હવે તને પગ પકડી અને મન પડતો કરવો એમ ને? હા ઉપર કાકા તમને ચિંતા મનાવું કશું માનવું નહીં ભાઈ. તું મારો છોકરો નહીં કે હું તારો બાપ નહીં. જાહેર ઉપર અરે કાકા ખોટું કરો ખરેખર હું ખોટું કર આયો મને એન્ટ્રી થાય ને એટલે મારા માટે ફાયદાકારક નહીં હોતી. કેમ ગુસ્કો ભરી રહ્યા છો તમે હે? અરે જો મને ઘરની બહાર કાઢો છો લે. જો એ નાથમાં જો આજ હું ચોખ્ખું કહેયો દગો નહીં રાખું. ઠીક છે. 1 લાખ રૂપિયા લઈને આવ્યો છે, મારે નહીં રાખવું એમ. ઉપડી જા તમે કેમ મોટું આવું કરો છો? રાજી તો રાજી થાતો જ નહીં. ખબર છે ને પેલી વખત ખબર છે ને કેટલા રાજી થયા હતા, કેટલી માર ખાધી હતી. રાજી માટે થઉં છું કે આજે આ કોમમાં હું એકલો નહીં. તમે છો મારા અંગાત. એટલે પેલો કાળ મોટો ભાવડો 1 લાખ રૂપિયા લઈને આવ્યો છે લ્યા. મર્યા લ્યો તઈ બે જણા અંગાત ગયા હતા. અંગાત જતા હોત પોતે હતા. રાજી. અંગાત ચોરી કરીને આવ્યા છે. લે ચોરી નહીં કરી હરીમાં સેવાના પૈસા એ બાપા તમે માનતા નહીં મારી વાતને. જીવાના કહાની એમની કહાની કેવી બનાવી કે કાકા એક ભાઈ બે ફોન થઈ ગયો તો અને અમે એને દવાખાને લઈ ગયા હતા અને એનો જીવ બચાવ્યો એટલે રાજી થઈ અને એને અમને લાખ રૂપિયા આલી દીધા. લ્યો મને પેલા કાળ મોઢાએ આવું જ કીધું લ્યા. એ કાકા તમારી સોગન જુઠ્ઠું નહીં બોલતો. આખી જિંદગી થી તું ખવાઈસી પણ વચ્ચે રીતે મનાવ તમન બાબુજી ઓના ઘરની બહાર ના કાઢો. એના જોડે પૈસા છે અને લુગડા હેરે પહેરેલો છે. જો પેલો પૈસા વાળો ધણી હોય ગોતતો હશે ને તો પકડી લઈ જાહે અને આપણે હલવાઈ જાહ. સમજી જો તમે. એટલે ઘરમાં પૂરી દે. હું પેલા ઘરમાં પૂરી ના આવશું. હાલ નીકળવા ના જવું હોય પોલીસ ભરતી જશે. ઘરમાં પૂરો હું ઘરમાં પૂરી ના મારા કાકા છે ભાઈ. કર્મો પછી પકડી જાય તો આપણે આય તો ધન હાલ નીકળવા નહીં દેવાનો. પછી આપણે કોઈક રસ્તો કાઢો ભેગા થઈ. પછી કોઈક રસ્તો કાઢો. રસ્તો એટલે ઓયનો ઓળ જ કરવાનો છે. ઓયનો આખી જિંદગી માટે હવે ઓળ કરી નાખવો છે. હું ઓળ એટલે જીવતા ભયમાં કાઢી દેવા છે. હા એટલે તમારા વખણ થઈને એવું કામ કર્યું વાત કરો. એ ભાઈ વખણ કરતા હતા કે તમારા મા બાપ ને ધન છે ધન. 100 સંસ્કાર આલે. 100 મહિનેથી આખું ગામ વખણ કરતું તું. આપણા ધન છે કે આપણે સંસ્કાર આલ્યા એમ. હોત નતા તું હાલ ઘરમાં જા. વાત સાચી છે. એટલે હવે માનતા નહીં પણ કાકા ઉપર નહીં મેં તો ના પાડી કીધું હવે સંસ્કાર મેં નહીં આલ્યા તન. આ વાતાવરણ કેવું છે તાળી હાલ આપણે જો દોડવું હોય ને તો દોડી નાખો કે ચોક નાહી જવું હોય ને તો એના જઈ કહો. અરે ચમચેડો પડ્યા છે ખાઈ પી. અરે ભાઈ આપણે ભૂલ છે લે. આપણે હોય નાનાથી મોટા કર્યા આપણે ભૂલ થઈ કે મને તો એના ચમ દશમનો થયા છે લે. ખબર નહીં પડતી પણ હવે તમને ચોખ્ખું કહું. હા હોય ને છે ને એ ગળે પેલો આવે ને શું કહેવાય હા હા ફંદો. હા ખોશીનો ફંદો નાખી દીધો છે. ખાલી આપણે પહેરવાનો જ છે અને લટકવાનું જ છે. ના બાબુજી ના. પણ આ વખત ગળે વેટાવા દેવો નહીં. ગમે તે થાય ઓનો ઓળ કરવો પડશે કરવો પડશે. જો આ બરોબર કીધું છે. તમે તમારું ઘર મિલી નાખા હતા હા. અને હું મારું ઘર મિલી નહીં ખાતો. અને જેવી પોલીસ આપણને દેખાય કે ગમે તે દેખાય ને આ જો મારો છોકરો હું કશું જાણતો નહીં લાખ રૂપિયા એની જોડે થી લઈ જાઉં. બરાબર છે. આપણે તો બચી શકી યાર. પોલીસે સાબાઈ છે કે વાહ ભાઈ વાહ હા. ચોરનો બાપ ઈમાનદાર. જો હરી આ વખત લાલચ કરી ને તમે તો જે મળ્યો. બોલતે અટકાઈ જોઈએ વિચાર કરજો હો. ગળાની સોગન નું પૈસા નડ્યો નહીં. હું એની હેડ્યો મેં હાથે અડાડ્યો નહીં. ઓવે પણ તમારા નસીબના પૈસા યાર. અરે તું ઘરમાં જા ને યાર. સારું હોય છે ને હમણાં. મફુજી ઘરનો દરવાજો જ બંધ છે. ના કહેતા
આ વખત કોઈને ના કહેતા તો બચવું હોય તો કોઈને કહેતા કોઈને નહીં. સમજણો મોણસ છે અરે રસ્તો. સમજણો મોણા બીજાને કહે, બીજો ત્રીજાને કહે, ત્રીજો ચોથાને કહે, એમ કરતે કરતે વાત ફોડાઈ જાય ફસા આપણે. વાત સાચી છે. તમને કહું હારું તમે કીધું એમ હા. તમે ઘર મેલી ના ખાવ હતા કે હું એ ઘર મેલી નહીં ખાવું. જેટલી ગળા વનો કોક રસ્તો ના નીકળાય એટલી ગળા આપણે બેન કે આ બેન ચોય જવાનું નહીં નહીં નહીં. હા, નકે આ વખત તો વાઈન ઘરની બહાર જવા દીધા નહીં કે લાલચ કરી નરી તો મર્યા સમજી લેજે. હાસુ ભૂમતા કાકા, એ ભૂમતા કાકા, અલ્યા ભૂમતા કાકા, હે તમે ગમે એવા પગે લાગો ને તો તમે સુધરેલા ફેલ દીકરા જ છો. એ તો એ જ રહેવાના તમે. ભૂમતા કાકા, હે સાચી વાત કરું, હે હું મારા ઘેર બેઠો તો મોસામાં બરોબર અને ઊંઘવાનું કરતો તો ઓવે અને જેવી મેં ઓશ મેચી એવા સીધા તમે નજરે પડ્યા. શું કરવા શું કરવા ભૂમતા હે? કાકા, શું કરવા મારા બાપની સોગન, હે તમે મને એટલા યાદ આયા છો ને કે વાત જ જવા દો. એવું એટલે સ્પેશિયલી તમારા ઘેર તમને મળવા માટે આવ્યો છું. એવું એમ હા હા, મળી રહ્યો ને? મળી રહ્યો પટી ગયું મન જોઈ લીધો પગેથી લઈને અને માથાની ચોટી હતી જોઈ લીધો હા જોઈ લીધા. તો બસ તને જાય જાવ. એટલે તમે ઠપકો આલવા માટે આવ્યો છું. શાનો ઠપકો તાણી વાત કરો છો. એટલે હાનો આ 6 મહિના થઈ જાય જેલમાંથી છૂટે તમે અમારા ઘેર આયા છો, મારી ખબર લીધી છે તમે. ભૂમતા કાકા, હું બધી રીતે સુધરી ગયો છું બરોબર, બધું મેં મેલી દીધું છે અને હારી નોકરી કરું છું અને હારા પૈસા કમાઉં છું, તોય તમે અમારા ઘેર ચમ નહીં આવતા? મારે તમારા ઘેર કોઈ સંબંધ રાખવો નહીં આવું મારે. એટલે ભૂમતા કાકા, બગાડ્યું છે તો મારા બાપે તમારું બગાડ્યું છે, મેં તમારું કોઈ બગાડ્યું નહીં. તમે બધાને બગાડી જ છે લ્યા, બગાડવામાં કોઈ બાકી મેલ્યું નહીં. એ આજ તો આજ પણ આખી જિંદગી તમારા ઉપર ઈશ્વર ના કરું હું કદી ના કરું ભાઉ. એટલે તમે ઓએ. એક વાત ભૂલી ગયા છો, શું મેં જીવ બાળ્યો તો તમારા ઉપર. પૈસા કને આલ્યા હતા તમને? લે હાલ દે કિલ્યા. ભૂમતો કાકો અમારા આઈ ભાવ આપણા ભૂમતો કાકો. એ જ જગ્યાએથી મને પૈસા આલ્યા હતા હા. અને આનાથી થોડાક આગળ છે ને એ જ જગ્યાએથી હું ઉપડી ગયો હતો. પોલીસ વાળા મને ઉપાડી લીધો હતો. અરે. સાચું ખોટું એ બધું રહેવાનું જિંદગીમાં. હે એ તકલીફ તો આબાની. ખબર ના હોય તો કહું પોલીસ વાળાને મને ટાર્ગેટ કરીને વધારે માર્યો તને ખબર છે હે પગના તળિયે તોડી નાખ્યો છે લ્યા. બે દાડે માલિશ કરું છું હર્ષાની તને ખબર છે ભૂમતા કાકા, એ વખત મને નતું જોઈ જાતું હો, હે ગળાની શોખન જીવ બળી જતો હતો. તું અને ભો બે જણા અડવું તાચી ને હસતા હતા તું અત્યારે નીકળી યાર હે? એટલે તમારા ફાયદા માટે આવ્યો છું વાયકણ, એમ નહીં આવ્યો. વાત કરો છો. એટલે શેના માટે આવ્યો છે? એક વાત લઈને આવ્યો છું શું ભૂમતા કાકા. હે મારે પહેલા એક વાત જોણવી છે શેની કે તમે મારા જેવડા હતા જવાનીમાં બરોબર, એટલે તમે ફર્યા બહુ હશો. બોલો હવે ફરવાની તો હું તને શું વાત કરું ચમ? ફરવાનો તો આ બંકો શોખીન હતો તને કહું ઓછી ઉપડું હા, તે ઠેઠ 5 દાડે ઘેર આવું એટલે હે શોખ તો બહુ છે ને ફરવાનો. મોહમ્મદ મંદિર સુધી ફરવા ગયેલો છું ઠેઠ કશું બાકી નહીં મેલ્યું એમ કેવા નહીં માંગતો, એમ બહાર જવાની વાત કરું છું. માઉન્ટ આબુ, અંબાજી, હવે તારંગા, ભાઉ તને સાચી વાત કરું જુનાગઢ. જો ફરવાનો તો આવડો હતો ને હા. એટલેથી મને શોખ છે પણ મારું ઘર ઠેઠથી આનું હશે પૈસા ટકે હું ગરીબ જ છું તને કહું સમજો એટલે હું ચોય જઈ હચ્યો નહીં પણ જો કદાચ છે ને હાલ સરકાર ફ્રી સેવા કાઢે ને કે જેને જો ફરવા જવું હોય અને આ ગાડીમાં બેસી જવાનું તો આ બંકો તરત બેસી જાય એવું એમ? ઓએ આ ભૂમતા કાકા, એ મતલબ કે તમને હાલે ફરવાનો શોખ તો છે જ, શોખ તો જબ્બર છે તમે મફત નું ગોતો છો. હું તો એકલો જતો રહું ખાલી બાઇક ના પેટ્રોલ ના પૈસા આલે ને સરકાર તોય જતો રહું હું. એટલે હા. હો વાતની એક જ વાત કે હાલ તમારી જોડે પૈસા નથી. પૈસા નહીં પૈસા હોય તો તમે હાલ ફરવા નીકળી જાઓ. નીકળી દો ભૂમતા કાકા, હે આ ભાવ હે આ તમારો ટેકો બનશે. એટલે તમારો આધાર મોબાઈલ આધાર કાર્ડ આધાર કાર્ડ નહીં, તાણી તમને ફરવા જવાનો શોખ છે ને, હા, હા. આ ભાવ તમને ફરવા લઈ જાય. ફરવા
લાખો રૂપિયા આયા છે ઉપર અરે ઉપર ઉપર ક્યાં જા તું ક્યાં જા નાકર અરે અરે ફૂમતા કાકા ગળાની શોખત પૈસા એટલે? નફરત થઈ ગઈ રૂપિયાથી નફરત થઈ ગઈ મન એટલે? તારા જોડે રૂપિયા જોઉં છું અને મન કાર સારા છે તું લે કર એટલે તમે મારી વાત તો સાંભળો. શું આ પૈસા હારા કોમ ના છે, સેવાના પૈસા હે. હારા કોમ ના એટલે એટલે એમાં શું હતું ખબર હે? મેં એક ભાઈની મદદ તારા પાસે કોઈ સેટ નહીં ત્યાંથી હારા કોમ ને લાવ્યો છે તું એટલે કીધું તો ખરા તમને કે સેવાના પૈસા હે, કશું ઈમાનદારીના નહીં. પૈસા હે આઈ રહ્યા. કશું નહીં ઓભળું ને કર અરે મારે તમને ફરવા લઈ જવા છે તું બાપા. આગળ માર નહીં ફરું હું કેને કર ફરો તું જા ઓથી મામન મંદિરે જાય એટલે મારે બધું આવી ગયું જા ના, હેટ મારે તમે લઈ જવા છે. તું ન્યાકડ હું તને એમ કહું છું ન્યાકડ હવે ભાવ હવે ન્યાકડ ઉવે નકર તારા ગભા નહીં રાખું ન્યાકડ હેટ ફૂમતા કાકા ભૂલો છો તમે હો. ન્યાકડ એમ કહું છું હેટ ઉપર મારો વર્ષો ક્ષેત્રમાં આવ્યો છે હજુ સુધી મારા પગમાં મચ્યું નહીં અને તો આવી ગયા છે એ મોરવાઈ, એ તું જવાથી ઉતાર મારી સાયકલ માંથી ઉતાર તું ઉતાર 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 હેડવાથી ઉપર અલ્યા પણ ચમ દોડો છો? વાત તો સાંભળો મારી. અલ્યા તમે હોમાં ધક્કો એટલે અમે રસ્તા બદલી નાખે એટલે તમારે સમજી જવું પડે કે તમારાથી કેટલા દિવસ છે અમે એટલે ઉપર તું એથી એમણે છેડે નહીં પડ્યો, ફાયદા માટે આવ્યો છું. ફાયદો એમ હોવે મારે તમારો કોઈ ફાયદો જોતો નહીં. તમે તાર તમારા ઘેર જતા રહો ને જે કરતા હોય કરી ગો. તમારા કારણે આ સાયકલ ઉપર આવી ગયો છું. તાણી એવું છે એમ? ગાડી જઈને ઘરે જ મારું હવે તું ઉપર હોય ત્યાં હવે જે થઈ ગયું બધી વાતો જવા દો. અલ્યા તમે તો શોગન એ આ બોરવાઈ મોરવાઈ 5 લાખ રૂપિયા કયો? આ ભાઈ સાહેબ તું કોઈ કરતો નહીં. સાહેબ ઓ બાપા રે તું જાવ અહીંથી. તું ઉપર હોય થી અરે ભૂપત કાકા મારી વાતો સાંભળો, પૈસા હારા કોમ ના હું તને હાથ જોડીને કગરું છું. પબ્લિક ભાડા છે તું જતો રહો અહીંથી. મારે નહીં જોતા. તું જાકી યાર. આ પૈસા હારા કોમ ના છે, અરે! સેવાના પૈસા હી. મેં એક ભાઈની મદદ કરી હતી, એનો મેં જીવ બચાવ્યો હતો. એને રાજી થઈ મને લાખ રૂપિયા વાપરવા માટે આવ્યા છે અને આ પૈસાથી હું તમને બધા ફરવા માટે લઈ જવાનો છું મફત. તમારે કશું કરવાનું નહીં, બરોબર? 1 રૂપિયો ખર્ચો કરવાનો નહીં. તારા બધો- બધો ખર્ચો મારે કરવાનો છે અને તમને માઉન્ટ આબુ, તારંગા, અંબાજી, પછી આ બધી જગ્યાએ ફરવા માટે લઈ જવાના છે, બરોબર? ખાવા પીવાનો બધો ખર્ચો મારો છે, ગાડીનો ખર્ચો મારો છે. એ તું તારા બાના લઈને જા. મારે નહીં આપું ગળાની ચોગન. પણ હું ધરાઈ રહ્યો છું ફરી ફરી. મારો બાતો મોનવા તૈયાર નહીં. ફૂમતા કાકા ઘેર જઈને આવ્યો, ફૂમતા કાકા સમજતા નહીં. હજી સુધી પગ દુખે છે ભાવ. હજી સુધી પગ દુખે છે મારા. કહેવા એમ માંગુ છું કે તમે સમજુ માણસ છો, બરોબર? તમે સમજો મારી વાત. હું સમજુ માણસ છું. ગોમની વસ્તી મારા હમું તાચીરી છે. તું ઘેર જતો રહે ને યાર જાકી. એટલે તમારે ફરવા નહીં આપું? તોય નહીં આપું. તમારા ઘેરે આપું નહીં. આજે જ નહીં. પૈસા ટુકડા ના લાય તું. પૈસા લઈને જતો રહે ને યાર અહીંથી. જેવો સમય આવી ગયો છે, માણસો પૈસાથી દોડે છે યાર. ઉપર વાંચી ઉપર. કોઈના પૈસા પકડે એવા રહેવા દીધા છે તમે બાપ બેટા બે ને. હાય ચોથી દશમન થચો અને વળી ચોથી રૂપિયા લઈને આવ્યો છે. ખરેખર આરા સુધરેલા ફેલ દીકરા જ કેવરા. હારે કોઈ દા કોઈના ના ધોઈ લ્યા. ખરેખર 7 વાગ્યાનું ટિફિન કરાયું છે અને 9 વાગવા આયા હજુ જે અરે નોકરી હેડ્યો નહીં. એક તો આખી રાત છે ને ચિંતામાં તો ઊંઘે આવી નહીં. અભા એ અભા હે અલ્યા તારી અરે ઘરમાં નહીં ટિફિન માં પડ્યું છે. તારે જો ચોકણતાણી. એ અભા અભા લે અભા નાહી જો અરે પૈસા લઈને નાહી જો. કોણ એ કોઈ નહીં કોણ નાઈ ગયું લ્યા? કોઈ નહીં. અભજો છે. હું ગલ્લે જ જોતો અને કે કાકા મારે નોકરી જવાનું છે કે ટિફિન તૈયાર કરો. 7 વાગ્યાનું ટિફિન તૈયાર કર્યું છે અને મને ઘેર આવતે નાહી ગયો. એટલે મને મારા ભાવે આવું જ કીધું કે કાકા મારે નોકરી જવાનું છે, તમે ટિફિન તૈયાર કરો. હું એટલી કલા નાહી લઉં. જોતે જોતે ગાયબ થઈ ગયો યાર. ટિફિન તૈયાર થઈ ગયું છે. નવરાઈ દીધા ને તમને. હા? શું હરી ભાઈ. કરવાનું યાર? શું હરી ભાઈ. કરવાનું વાઘુજી? આને બે જણા જિમ્બાજી એમ નહીં લ્યા. હવે રોએ મેડ નહીં આવે વાંસે નહીં હોગવા પડશે અને હોજી અને વાંસે નહીં નોકરી હંગાત લઈ જાવ.
અને શેઠિયાને કહી દો કે ઓન હોય રાખો. અલ્યા પણ ચોકડ ગુચ્છ ચોકડ ગયા છે આ બે જણા તાણી કોઈ ઠકાણા જ હોતા નહીં. અત્યારે ફટાફટ હોગવા પડશે ન કે ગમે તે ગતેકડું લઈને આવશી અને પછી તો ખબર જ છે કે દંડા કેવા પડે. એ બધું યાદ ના કરાવો યાર. હું શું કહું છું આ પૈસા ક્યાંથી લાયા છે? હા? પૈસા પૈસા તો જો હા એને સેવાનું કીધું તું આ દાડા સુધી આપણી કરી છે નહીં કરી. નહીં કરી એટલે સેવા ઉપર છે ને તમે વધારે ભાર ના આલો. હા એટલે હું કહેવા માંગુ છું કે સેવા કરવાના 2 લાખ રૂપિયા આલતા હોય તો પછી આપણે સેવા કરવાના જતા રહા. તમે ખાલી વિચાર કરો કોઈ હાલે? અલ્યા સેવામાં પૈસા આલવાના હોય લેવાના ના હોય. હા, હું એમ કહું છું. તાણી બાબુજી ગમે તે થઈ જાય આ બેંક ગોતો હેડો નકી એને ફસાઈ નાખશી લે આપણને. બીજા ઘેર જો ચોરી કરી હોય ને તો હારું, કોઈના પડાઈ લીધા હોય ને તો હારું, પણ કોઈનું મર્ડર કરીને લાયા હશે હરીભાઈ તો સમજી લેજો ગળાની સોગંદ આપણે જ્યાં. એટલે મર્ડર માં તો બજાર વચ્ચે પોલીસ મારશે યાર. તાણી અત્યારે તો નહીં વરઘોડા કાઢતા. વરઘોડાની તો પથારી ફેવરી હતી 20-25 વર્ષ સુધી આ જેલમાં તો છૂટશે જ નહીં. અને હવે તો રાત ને દાડો 2 ગણાય છે. જો વાઘુજી મફુજી આપણે ચોખ્ખા શબ્દમાં કીધું તું કે હરીભાઈ અને વાઘુજી આ છેલ્લો મોકો સુધારવાનો તમને આલો છે. તમે સુધરી જાજો અને છોકરાને સુધારી દેજો. જો હવે પછી કોઈ ભૂલ કરશો તો ગામમાંથી તમારે ઘર ખાલી કરવા પડશે. એટલે ગામમાંથી નીકળવાનો વારો ના આવે એની ઓર આપણે રાખવાની છે. આપણે તો સુધરીને ગમે એટલા ઊંધા પડે ને તો છોકરાને કોઈ ફરક જ પડે એમ નહીં. આમ તો મારી બેટું વોક આપણો નહીં હોતો નહીં કોઈ. આપણે શું વોકશે આમાં તો તાણી આપણે ઘેર બેસી રહ્યા હતા કે પૈસા તો આપણે અડ્યાય નહીં. હા હું એ નહીં અડ્યો હાથ નહીં અડાડ્યો. હેડો આવો બાપુજી. વાહ ભાઈ વાહ, ખરેખર થોડી મેલેલા બળદાત ગાડું દોડીને જાય છે. ચાપ છોકરા તમારા નોકરી જાય છે, ટિફિન લઈને જાય છે, એટલે તમે ટિફિન આલવા દો છો કે તમે ખુદ જો છો મજૂરી? અમે ખુદ હેડ્યા છો. ઓવે વાહ ભાઈ વાહ, તાણી સુધર્યા હો સુધર્યા. મજૂરી તો કરવી પડે ને તાણી મોંઘવારી પ્રમાણે. હવે ભોન થઈને તમને અમે ચાંદનું મસ્તા હતા તમને સુધારવા માટે, તમને ભોનમાં લાવવા માટે, પણ તમે ભોનમાં નતા આવતા. બાપુજી. છેવટે તમારા છોકરે તમને ભોનમાં લાયા. હું શું કહું છું મફુજી સાચી વાત કરી દે. ના એટલે કોઈક રસ્તો બતાવશી લ્યા. ફસાય તું ફસાય. એટલે વાપરો મારી વાત અત્યારથી આપણે કહી ગયા હે ને તો પછી કહેતા ફાવશે કે મફુજી અમે તમને કહી દીધું તું બધું ચોખ્ખી કહી દે ચોખ્ખી. મારે કોઈ શું લેવા છે? એય, હે? હા? શું છે વળી? કોઈ નહીં. કશું નહીં એમ પેલો હમણાં બોઘા પાડે એમ. હે? ઓય કોમ રાશી ઈટી ઉપાડવાની છે. એ તો બરોબર છે, પણ તમારા અવાજ નું શું થયું છે? કેમ? જેવો કાયમી જ નીકળે એવો અવાજ આજ નહીં નીકળતો. એટલે મજૂરી કરતો મોણા હોય ની એ નવા જેવો ના નીકળે અમે તાણી. વાઘુજી અમે મજૂરી કરે છે. કો હટો. આવા તો કમ્પ્લેટ છે બધી રીતે નહીં દેખાતો. પણ તમારા મોઢા પર ચિંતા જણાય છે. શું ચિંતા છે લગી રે હતા છે હે? તારી. તા એટલે વરહાત ની છે વરહાત આવે અને કોમ બંધ રહે તો અમને રજા ના મળે. હા એ વાત સાચી તાણી. છે. વાહ વેચી ભાઈ વેચી હમણાં 300 રૂપિયા ખોવાના. અમારે એક દાડો ઘેર બેસી રહેવું નહીં. કશો વાંધો નહીં. મોણા જાજ્યા પણ જાજ્યા તો ખરા કે? ઓવે પેલા આવી મજૂરી કરી હોત તો અત્યારે ટિફિન પકડવા પડત. ના. અને હવે તો ઘેર બેહો તો શું વાંધો છે? છોકરા રૂપાળી મજૂરી કરે છે ને પગાર લાવે છે. છોકરા તો અત્યારે વહેલા 8 વાગે જતા રહ્યા બે. હા એ તો મને ખબર છે, હું એ ગામમાં રહું છું. સુધર્યા છે એવું દેખાય છે. સુધર્યા. વાહ ભાઈ વાહ, હારું કશો વાંધો નહીં. ફરો તમે તાર. મારે મજૂરી કરો તમે તાર. હે કઈ હા 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 શું હતું કોઈ કહેવાનું હતું? ના કશું કહેવાનું નહીં. તમને શું કહેવાનું હોય? નહીં કેવું કે તો પછી પથારી ફરી જાય આખા ગોમમાં હો થઈ જાય. મૂર્ખા તને ખબર નહીં પડતી કઈ ન હું સમજાવું છું કે સાચી વાત ના કરાય. નીકળતા પથારી ફરી જા. પેલા બે જણા દશમનો પથારી ફેરવી નાખી લે તારી. સમજણા મોડા આગળ વાત કરાય. કહી દે જાઉં અમે છે ની તું તાર ડોશી જેવો સીટન છે ની વાત નહીં ટકતી. ચોથી વચ્ચે આવી ગયા. હે તમે બે એક જેવા જ છો. ગમે એવી વાત હોય ને તો આખા કુટુંબમાં સાવી કરો તમે. કશો વાંધો નહીં. વાપડો મારે હરું પારી વાત વાપરવી નહીં. અરે વાગતું મોઢવે આવશે એટલે મને ખબર પડશે. અને ગમે એવી વાત હશે તો મને ખબર પડ્યા વણી નહીં રે. તો ભાઈ તમારું તો વાગતે મોડવે જ લાપવું તમારે. આયા વગર નહીં રે. વાત કરો એ છો તો તે. દેખાઈ આવે છે તમારા મોઢો કઈ આલે છે. હારું એક કશું. વાગ તો તમારા ખૂબ
પૈસાની ચિંતા છે. લઈ લે કે તો આપણે મોઢે કહી આલી છે ના કહેવાય લે લે, આગેવાન માણસ છે ને સમજણો છે કોક રસ્તો કાઢાય એમ ચિંતા કરવાની જરૂર નહીં. રસ્તો કાઢેવા આપણે નહીં, આપણે મરી જશે હજુ. ચાલે આપણે બે તો દોત કાઢેવા છે. હું રસ્તો કાઢું ચિંતા કરીને. જો ઈરે આપણે જડી ને સીધા જ આપણે નોકરી મેળ દે અને જ કારખાને હા. અને શીઠિયા કહી દે કે રાત ને દાડો અમારે છે ને રાતના પૈસા નહીં જોતા, પણ રાતે હું એકણ ચોકીને બહાર રાખો. એ બાબુજી એક વાત કહું, મને એક વ્યામ પડે છે. આ બે જણા જે જગ્યાએ નોકરી જોઈ છે શેઠિયાન પટેલ પૈસા લઈને નહીં આવતા યાર. મને એની વ્યામ પડે યાર. અને આજ પગાર થવાનો હતો એટલે શેઠિયો કાલ પૈસા લઈને આવ્યો જ હોય ફેક્ટરી ઉપર. એ ના હોય એવું કશું અરે હાચું કહું છું યાર, મને મગજમાંથી વ્યામ નહીં જાતી, કઈ નહીં કહેતો હું. એ તો આપણે એમ કહેવાય એટલે ઈરે આવશે તો નહીં ને કારખાને તો. જીવતા હજી તને આવશે કે ના છોકરાને લઈને જા એટલે ઈરે પાછા નહીં પડી મહિના શું હશે તો. ખેડો ગોતા એને પેલા આપણે એટલે આ શિખર ચોકન રહ્યો 1 કલાકથી વૈકણ બેઠો છું, પૈસા લેવાના છે ને એટલે હટ આવતો જ નહીં માર. યા તારી તો જોઈ લઈ બાજુ. સાહેબ આયા હતા સાહેબ. એ કાકા વાય આવો. એ ચોકન હતો તમે જ હતા એમ ને? એટલે ચોકન પડી પૈસા ખાવામાં લચ્યા પૈસાની વાત છે સાહેબ હવે આપણો મારી વાત, આ બે જણા જે કારખાનામાં નોકરી કરતા હતા એ કણી કારખાનાનો શેઠ પગાર કરવા પૈસા લાયા તો તારે લૂંટ કરીને આવતા રહ્યા અને એમાંથી તમે ભાગ પડાયો છે. અરે સાહેબ ઓયાનું મોઢું જોયે મારે 6 મહિના થઈ ગયા છે. સાહેબ ઓને 10,000 ગાતા મોઈથી. એ જૂઠું ના બોલ્યા, જી વખત આલ્યા છે. જુઠ્ઠું તમે ના બોલો, તમારે જે કહેવું એની પોલીસ સ્ટેશન જઈને કહેજો, હાલ હેડો અમારા હંગાત. અરે સાહેબ અરે આગળ 15 લાખ રૂપિયા લાયા હતા ને એમાં મેં 1 રૂપિયાનો તો લીધો, પૂછી જો હોય. મારે કોઈને પૂછવું નહીં, મારી નજરમાં તમે ગુનેગાર છો. પણ એમ વેજી સી રીતના ગુનેગાર? તો ગુનેગાર નતા તો દોડ્યા છો માલ. યાર તારી દોડ્યો ના હોત તો સારું હતું. ચમ દોડ્યા બોલો હેડો. એ તો ખાલી દોડ્યો તો પણ સાહેબ તમારી જોડે કોઈ સબૂત છે? તમે વાતો બનાવશો નહીં, મારા હંગાત હેડો. તમારે આબુ જ પડશે ને કરમ મેલો ડંડા. હા અરે સાહેબ મેં 1 રૂપિયો નહીં લીધો લે, બોલો કેમ ઉઠાતા? સાહેબ 10,000 ગાતા હોય ને સાહેબ. ધમકા હતા અમને બરોબર ના. તાણી. વાયન હંગાત લઈ રન બીજા ગુનેગારનું ઘર બતાડે હેડ માં. બતાવો સાહેબ. સાહેબ પણ હું ગુનેગાર નહીં. સાહેબ લોકી યાર તમે. અરે પણ મારે એક દડા જોડે પૈસા લેવાના છે એટલે હવે બેઠો છું હું. એ માર નહીં જોવાનું, આ તમારે મારા હંગાત આવવું પડશે. જોડો નકર વધારે ગુનો દાખલ થાય. ના તમારા મુઢેથી કોણ બોલો? જે વખત મારા રૂપિયા આલ્યા તમે. અમે એવું કરા બોલીએ, તમે પૈસા લીધા તો વળી લીધા છે. ધમકાઈ દોડવાની કોઈ કોશિશ ના કરતા હો. આ વખત અરે મળે નહીં તો આ બે જણા નોખા કરી દો. આ નોખી જગ્યાએ નોકરી મેળો તો મેળ આવશે, નકર મેળ નહીં આવે. ભેળા જાય નહીં તો કદી હરખી નહીં આવે. ઓય! પલટી ફરી આડવો ફરી. સાહેબ આ બે જણા હતા સાહેબ. એ, નકા. એ હરીજી! હરીજી! ઓય આ બે કોને લે? એ કાકા હાથ ના ઉપાડવાલ. હાથ નહીં પડતો. સાહેબ આ મારો બાપ છે. ઓનું નામ હરી છે, ઓના બાનું નામ કાતરો છે. અને સાચી વાત કરું સાહેબ, જે મેં ચોરી કરીને જે લૂંટ કરી ને હા. એમાં મારો લગી રહ્યો મને. મન તને શીખવાડી તું અમી અમારા બાપે. એ કાકા હાથ ના ઉપાડવાલ. સાહેબ, મને ધમકી આલી યાર, આવું કી ખબર હે કે તાર ગમે તે કરીને હોજે પૈસા લાવવાના લાગે હું તને ટૂંપો આલીને મહી નાખી. થોડી શરમ કરો, છોકરા જોડે રહીને આવા ધંધા કરો તમે. સાહેબ મેં સંસ્કાર નહીં આલ્યા યાર. એ સાહેબ તારી એ ઉભો રહે પેલો હેડ્યો. એ કાકા સાહેબ તમે મારી વાત સાંભળો પેલા. હેડે તું કોઈ હાથ તમે નહીં લગાવવાનો, હાથ નહીં દો, લગાવવાનો. સાહેબ મારી વાત સાંભળો. આ કોણ છે? અમારા કાકો છે સાહેબ. અને જીવવાની કહાની છે ને એવી જ મારી કહાની છે. આરે મને જોડે રહીને ખોટો કામ કરતા શીખવાડે. યા એ છોકરાને સમજાવો. મારું ખોટું લાગ્યું છે. મને મૂકી દો. સાહેબ, મારે યાર એ. હા? ઉભા રહો, આ કોને લે. સાહેબ થોડી તો શરમ કરો આમ, હવે તો તમારી ઉંમર થઈ મરવાની. અને સાહેબ યાર એક વખત હું નોકરી નતો જતો ને તો એને મને દારૂ ધંધો કરતો શીખવાડ્યો. આ બોલો. સાહેબ આવો અમે બસ. સાહેબ
અમે જે લૂંટ કરીને પૈસા લાયા હતા ને હા 50% પૈસા કોઈને પડાઈ લીધા છે. રૂપિયો લીધો નહીં, 1 રૂપિયો લીધો નહીં, હાથમાં પૈસા પકડ્યા નહીં. સાહેબ અમે 10 લાખની લૂંટ કરી હતી ને 8 લાખ ને 50,000 ઓયને લીધા છે. બરાબર મેન ગુંડા તો હાર્યા છે એમ ને હું તો આ બેન સમજતો હતો અમે તો ખાલી નોકર છીએ વાયના સાહેબ મને 1 રૂપિયો નહીં આલ્યો, બધા રૂપિયા હોય એને જ લીધા છે. મને જવા દો. ના સાહેબ લીધા તા વાયને તમે લીધા છે કાકા એ વખત આલ્યા, એ હાથના વખત ઉપર આલ્યા. હાથના ઉપર મત દંડો મેલ્યો તમને સાહેબ આ બે છોકરા છે કે પણ બહુ ના વેરી છે લ્યા ખબર નહીં પડતી પેલી કહેવત નહીં કે ઓય ના કરતે તો પથરા હારા. ખરેખર આ તો પથરાને વટ્યા આવે તો. એમ નહીં કેતો 1 લાખ રૂપિયા લઈને આયા છી તો 10 લાખ છે તો કે છે દશમન તો આગળની વાત કરીએ છીએ અમે અલ્યા મૂર્ખો તારો બા, મૂર્ખો ના કે ને ગમડે. બસ સાહેબ હાથ નહીં હાથ ઉપાડતા નહીં જો તમને કીધું આ એ હવે કોણ હે હજુ સાહેબ. અહીં 2 જણા કી વાત છે લે એ સાહેબ અમે કશું દોડતા નહીં, ગળા દી છો કન્યા. હવારે 7 વાગ્યાનો ટિફિન કરાયા છે અને નાહી જાય છે ક્યારથી. 1 મિનિટ તમે જે મંગાક છો 10,000 લીધા છે મોય ને ખોટું ના માર્યું મારું નોમ બાપડા ખોટા ફસાયા છે, આ દોડતા નહીં કશું. એ બધા જવાબ પોલીસ સ્ટેશનમાં તમારે હાલવા પડશે અરે પણ આમાં જો પોલીસ સ્ટેશન આવે છે, હમણાં જ હું પોલીસ સ્ટેશન જઈને આવ્યો છું. હા ઓય. પોલીસ સ્ટેશન તો આવું જ પડશે ઓય બીજા કોણ હતા બોલ હેડ 2 જણા અહીં સાહેબ હજુ એ બાજી પેલું બાજુ મેં રસ્તો જોયો હડો યા. ચિયા ભૂલતો કાકા ભૂપતજી તમારા ગામમાં બધા આવા લૂંટાણ જ ભર્યા હે અરે સાહેબ ઘેર ઘેર સોર ભર્યા હે અમાર તો અને એમાં મેન તો અમાર મેલ્લા વાળા એમાં મારો બાપ આર્યો સાહેબ મહિલા કે અરે ના રે પાડી હાથ ના ઉપાડો તમે અમે સાહેબ છે ને મને જેલમાં રાખવો હોય તો રાખજો, પણ જે દાડા છૂટ્યો ને એ દાડા હાર્યો નહીં હોય સમજી લેજો. દોડવાની કોશિશ ના કરતા કે આમ ભાऊ તું આપડી જજે ભડાકો નહીં કરું તન તો હું દશી કરીને માર્યો આ દશી કરી આ દસી થાય તો તમે મરશો. વર રાખજો લોકે. બંધ થાવું ઓયને લે, ખોટું ના માર્યું મારું. કાકા તમે બંધ થઈ જાઓ હવે તમે બંધ હો તમે વચ્ચે ના બોલો તમે બોલ્યા વગર હેઠી એડવાન્સ કરો સાહેબ, હેડો ને મારું બરાબર, આખું હંગા ગામ હંગા. સડ્યું છે, હેડો ને. તાણી જજાઈ શકતો ટેકો કર્યો તો આવો ને આવો. નેટ એક તો ગોમમાં વખણ થતા તો કાળ મોટો તો ગોમ વચ્ચે મોરગુણ ઘટવરાય હા મારું 500 પાટણ હા